ચાલો ટુકડી કેમ છો બધા મજામાં ને? તો જય માતાજી, જય દ્વારકાજી. જો આપણે સવારમાં નાયા ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા અને આજે છે મકર સંક્રાંતિ, કહેવાય ને ઉત્તરાયણ. તો ઉત્તરાયણને પણ હેપી ઉત્તરાયણ. આપણે જો આજે નાયા ધોઈને કમ્પ્લીટ ને જો હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારમાં. પહેલાં કબૂતરને સૈણ નાખી દેવી અને પછી કૂતરાને રોટલી નાખી દેવી. તો ચાલો કન્ટિન્યુ લોગમાં જોડાયેલા રહીજો. સૈણ લઈ લીધી છે મને કે કબૂતરને રોટલી લીધો લઈ ગયેલો એ કાળું ભાગે છે એક અહીંયા તારા ભાગમાં તું ખા એટલે તું ખા. રોટલા નાખવા જોઈએ ને તારમાં કૂતરાને આ તારમાં ચહેર છે આજ. ચાલો તો ગા માતાને પણ રોટલી હા ને તને હાલે તને એક ગા માતાની તારમાં તો દૂધ ભરવા આવી ગયા ડેરી. હે લખા દાદા આમ જો તો આ ચહેર ના દે તમારો આવો છે આ જો ચહેર કરવા તારમાં ડેરીએ દૂધ લઈ ન હોય પતંગ ઉડાડવા તારમાં. જો આપણે કાળી શેરડી આવી ગઈ શહેર કરવા માટે વિયાવો હાલો કાળી શેરડી ખાવા માટે. જો હજી ભારો અત્યારે સવારમાં જે સોડ્યો એનીથી શરૂઆત નથી કરી અને કીધું હાલો આપણે હવે વિડીયો શરૂ કરી દેવી. જો હાલો જેને કેહીની શેરડી ખાવી હોય આખો ભારો આવી ગયો છે કાળી શેરડીનો વળે. તો આનપા બધા પતંગ ઉડાડવાનું શરૂ કરી દીધું છે દી ઉજીને સડી ગયો છે એટલે. ચાલો જો અમારા ગામની ભાઈ આજે જો મકર સંક્રાંતિ ખીહેર એટલે ઉત્તરાયણ. મકર સંક્રાંતિ કહેવાય, ખીહેર કહેવાય ને ઉત્તરાયણ કહેવાય, બરાબર. તો જોવો છે અમારા ગામનું ભાઈ જોવો છે પતંગો છડાવવાળાને બધાની જોવો છે. આપણે સવારમાં કીધું ચાલો અત્યારમાં આપણે જરાક શૂટિંગ ઉતારી લઈએ આપણે ભાઈ. મકર સંક્રાંતિ જો મારા મિત્રો બધા જોવો પતંગ ઉડાડી રહ્યા છે અને અમારા ગ્રામજનો જોવો કારણ કે સવારમાં થોડુંક ઝાકળવાળું વાતાવરણ એટલે જો દેખાતું બરોબર થોડું. તો અમારે દેવાંશી બેન અમારા જો અહીંયા ભરતભાઈ પતંગ ઉડાડે. જો હા જો અહીંયા પતંગ ઉડાડી રહ્યા જોવો છે અમારે ઘરમાં પણ પતંગ સડતી નથી એનથી અમારા ભરતભાઈ જો. સવારમાં ભાઈ અમારા ગામની ખીર મકર સંક્રાંતિ તમારે કારણ કે ભાઈ અત્યારમાં ફૂલ બધાના ડીજે ને એવા વાગવા મળ્યા એટલે ભાઈ આપણે આ ઉપરથી અવાજ લેવો પડ્યો છે આજ. કારણ કે ભાઈ ડીજે જેટલા વાગ્યા છે અત્યારમાં તો જો અમારે જો આને ટીરિયા મૂક્યા જો એમાંથી અમારા છોટું ભાઈ જોવો છે પતંગ ગાવી રહ્યા છે સરસ. ચાલો અમારે હિતેશભાઈ આટા મારે છે. પછી અમારા ગામનું લોકેશન જુઓ. હવે અમારા ગામનું લોકેશન છે તો આપણું ઘર છે અહીંયા. સવારમાં ભાઈ જો પતંગોની માટે બોલાવે હો ભાઈ બધા. આમ જો અમારે તો હસુભાઈ જો આમ જો તો એટલે હસુભાઈ શું અમારે પતંગો લૂંટવાના વાહાડો લઈને ઊભો રહી ગયો મારો. આમ જો તો અમારે ધાર્મિક પછી હાલો પતંગ ઉડાડવા. કારણ કે જો ભાઈ અહીંયા જો અમારે ડીવી મકવાણા એમના ધાબા પર જોવો અત્યારમાં. અમારા ગામમાં ફરતા તો બધા નકરા પવન ચકાત છે હો પાછા અમારા ગામમાં ફરતા તો. કારણ કે નરેન્દ્ર મોદી નકરા પંખા જ મૂકી દીધા છે. જૈન પા ધ્યાન કરો નજર કરો એન પા નકરા પવન ચકા. અમારા ગામનું તળાવ છે. કારણ કે સવારમાં આપણે શૂટિંગ હોય એના કારણે થોડુંક
ઝાકળ ભર્યું વાતાવરણ છે. મિની ગિરનાર અમારા હસુભાઈ આમ જોતો વિજયભાઈ આમ પતંગો મીણા ચગાવવા હો પણ સવારમાં મોજ આજે મકર સંક્રાંતિની જો પતંગો ઉડી પતંગ. હા અમારા જો સડતી નથી. એક ઉત્તરાયણ માટેને જો નીણ નાખી દીધી છે. જો માલઢોર ખાઈ રહ્યા છે નીણ ઉત્તરાયણ માટે. ગૌ માતાનું પૂન બધી નોખો ગોંદરે નાખવામાં આવી છે. બધી આપણે ઉત્તરાયણ દિવસે રામાપીરના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. જય રામાપીર, જય 12 બીજના ધણી, જય અલગ ધણી, જય રામાપીર. જય રામાપીર કોમેન્ટ માં લખજો મારા વાલા. ઉત્તરાયણના દિવસે આપણે રામાપીરના મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. ચાલો પછી તમને હમણાં બીજું લોકેશન બતાડીશું. જો વિઘ્નહર્તા દેવ, કષ્ટભંજન દેવ, હનુમાન દાદા, રામાપીરના મંદિરની જગ્યા જુઓ, સરસ મજાની જુઓ. અમારા ગામની રામાપીરની જગ્યા છે. જો આંબા, શીકુડી તમને દેખાડો. શીકુ આવી ગયા જો નકરા લટર પટર નકરી 4 લાઈનમાં શીકુડી છે. નકરી 1 લાઈન આંબાની, 1 લાઈન શીકુડીની. જો આંબાના મોર આવી ગયો સરસ મજાનો જો. છે એની પાછું સરસ મજાનું બધું લોકેશન 1 નંબર આમ ખરેખરનું એમ. જો સરસ મજાનું અમારા ગામનું રામાપીરનું મંદિર છે ભાઈ. ગામ લીંબાળી. જો ખેતરમાં 5 નાળિયેરીને લઈને એકુક જો નાળિયેરી છે પણ એની પર નાળિયેરી આ બધી જોવો છે. અને આજે છે ઉત્તરાયણ એટલે તો જો ભાઈ આમ જો પાણીની લાઈનના ફુવારા બોલાવે જોવો છે. ત્યારમાં જોવો છે કેવા પાણીના ફુવારા બોલાવે છે. આંબાના મોર આવી ગયો સરસ મજાનો જો પાણીના ફુવારા બોલાવે જો. સામે જે જો કારણ કે સરસ મજાનું અમારા ગામનું રામાપીરનું મંદિર છે. લોકેશન સરસ 1 નંબર આમ જો સરસ મજાની આંબાના મોર પણ આવી ગયો છે. હજી કેરી નથી થઈ ક્યાં હજી 15-20 દિવસની 15-20 દિવસ તો કાંઈ એના કરતો હજી જોવા જઈએ. આ બધા આંબાના મોર ખરેખર આવી ગયો. કેરી તો નહીં જો ફળ તો બેસી ગયો જો. નાની કેરીઓ તો થઈ ગઈ છે. ફળ તો બેસી ગયું છે. જો અહીંયા જો કેટલી નીણ નાખી છે અમારા ગામની મલબા જો માલઢોર ખાઈ રહ્યા છે. તરમાં માલધારી છે બધાના રેઢિયાર બધા ઢોર ખાઈ રહ્યા છે તરમાં નીણ. અમારા ગામની મલબા છે બધા એટલી નાખી છે નીણ. શરીર નીણ નાખી દીધી છે ખાઈ રહ્યા. જો અમારા અહીંયા ગોવાળ આ 2 ગોવાળ આવ્યા છે અમારે રાઠોડ પરિવાર. હા એની દુકાન સામે નાખી છે. એ તમે કોણ? હા જો આ અમારા ગોવાળ છે. હા આજ નવરાય હા ભાઈ એટલા અમારું ગામ છે. જો બીજું કોઈ પપડા વગાડ્યા પવન પતંગો ચડાવી રહ્યા જો બીજી બાજુ.